રાજ્યમાં આવેલ પૂર પર કે નહેર નાળાઓની રેલિંગ કે કિનારા ઉપર જાળી લગાવવાની યોજના સરકારે મૂકવી જોઈએ કે નહીં તે અંગે એક અભિયાન ચલાવાયું છે, જેથી આવા સ્થળોએથી બનતા આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય। સામાજિક જીવનની ગૂંચવણોમાં ગૂંચવાયેલો મનુષ્ય જ્યારે થાકી હારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કરે છે તો તેની છત્રછાયામાં જીવતા પરિવારના દરેક વ્યક્તિ પર જાણે આભ ફાટી નીકળે છે। સમગ્ર દેશમાં વૈવાહિક જીવનના ઝઘડાઓ, ભણતર તેમજ પ્રેમ સંબંધોમાં અસફળતા એ અંતે ઢીલા મનના માનવીની હતાશા લાવી છે અને તે આખરે પોતાના જીવનને ટૂંકાવવા માટે અવનવા હથકંડા અજમાવે છે। સૌથી વધુ સરળ રસ્તો આત્મહત્યા કરનારને પુલ ઉપરથી કે નહેરમાં ભૂસકો મારવાનો લાગતો હોય છે। જો રોકવા અથવા ઘટાડો કરવા તંત્ર દ્વારા આવા સ્થળો પર રેલિંગ, ગ્રીલ અથવા જાળી લગાવવામાં આવે તો ચોક્કસથી આવા બનાવો અટકાવી શકાય છે, અન્યથા આવા બનાવોમાં આંશિક ઘટાડો લાવી શકાય છે। નામ છે કાકા તમારું? રતિલાલ ગણેશભાઈ પટેલ। રતિલાલભાઈ, આ સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પરથી લોકો સુસાઇડ નર્મદા નદીની અંદર સુસાઇડના બનાવો બહુ બને છે, તો શું આપણને શું લાગે છે કે અહીં જાળી લગાવવી જોઈએ કે નહીં લગાવવી? અહીંયા ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ પરથી અવારનવાર સુસાઇડના કેસ બનતા જ હોય છે, તો એના માટે જો પ્રોટેક્શન તરીકે એક જાળી લગાવી દેવામાં આવે તો એનાથી થોડી રાહત થાય એવું મને લાગે છે। ભરૂચ જિલ્લામાંથી બે નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાં એક જૂનો નેશનલ હાઈવે નંબર 8 અને નેશનલ હાઈવે નંબર 8 છે। ભરૂચ જિલ્લાની મધ્યમાંથી નર્મદા નદી પણ પસાર થાય છે, જેની ઉપર કુલ 4 પુલ આવેલા છે, જેમાં એક ગોલ્ડન બ્રિજ, એક સરદાર બ્રિજ, તેની બાજુમાં અન્ય એક નવો સરદાર બ્રિજ અને રેલવેનો સિલ્વર બ્રિજ આવેલો છે। આ પુલ ઉપરથી પણ ઘણી વખત સામાજિક જીવનથી કંટાળીને ઘણા લોકોએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો છે। શું નામ છે તારું? મારું નામ છે મયુર છે। આ સરદાર બ્રિજ પર ઘણા બધા બનાવો બને છે હમણાં, તો મોસ્ટ ઓફલી લવ મેરેજના મેરેજ પ્રોબ્લેમ બહુ બધા આવે છે, તો સુસાઇડ કરવાના ચાન્સીસ વધારે છે અહીંયા આગળ કરે છે, કારણ કે અહીંયા જોવા મળ્યું છે ઘણા બધા બનાવો મેં જોયા છે આઈ થિંક, તો સુસાઇડ થાય છે તો અહીંયા જાળી નથી લગાવી, જાળી લગાવવી જોઈએ, તંત્રએ રાખવું જોઈએ। સ્થાનિકોની પણ માંગણી છે કે ચોક્કસથી જિલ્લામાં આવેલ દરેક પુલ અને નહેર ઉપર જેમ એક્સપ્રેસ હાઈવે પર જાણી કે ગ્રીલ લગાવવામાં આવેલ છે તેમ લગાવવામાં આવે, જેથી આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થઈ શકે। છેલ્લા કેટલાક વર્ષમાં ભરૂચ જિલ્લામાં પણ આત્મહત્યાના બનાવોમાં ઘણો વધારો થયો છે, જેમાંથી 7 થી 8 લોકોએ પુલ પરથી નર્મદા નદીમાં પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।